અંકલેશ્વરના સરફુદ્દીનના ગ્રામજનોનું ગામમાંથી બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન બેફામ પસાર થતા ભારે વાહનોના કારણે વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવી દેવાની ચીમકી ઉચ્ચારી છે। અંકલેશ્વરના સરફુદ્દીન ગામ ખાતે ચાલી રહેલ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગામમાંથી બેફામ રીતે ભારે વાહનો પસાર થતા હોવાથી ગામના લોકોને જીવવું જોખમ હોવાનું લાગી રહ્યું છે। જ્યારે ગામના બાળકો સ્કૂલે જતા હોય ત્યારે પણ ભારે વાહનો પૂર ઝડપે પસાર થતા હોય છે। આ અંગે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી, જેથી ફરી એકવાર ગ્રામજનો દ્વારા ઉગ્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટને રજૂઆત કરવામાં આવી હતી। જોકે ગ્રામજનોની રજૂઆત બાદ કોન્ટ્રાક્ટરે બાહેધરી આપી મામલો થાળે પાડ્યો હતો। જોકે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં આવી જ પરિસ્થિતિ રહેશે તો અમે બુલેટ ટ્રેનનું કામ બંધ કરાવી દઈશું। આગામી દિવસોમાં ગ્રામજનોની રજૂઆત કાને ધરી પરિણામલક્ષી કામગીરી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું। સરફુદ્દીનથી બોરભાઠા જવા માટેનો રસ્તો એને વચ્ચે મેટ્રોનું કામ ચાલે છે, બુલેટ ટ્રેનનું। એમના ભારે વાહન ચાલવાથી અમારા ગામનો રસ્તો ખોડાઈ ગયેલો છે। તો 2 વાર રજૂઆત કરી છે, છતાં બનાવવાનું કહેતા છે। તો અમારા ગામના સ્કૂલિયા છોકરા ભણવા માટે જાય છે, એ લોકોને બી તકલીફ છે। બસ બી આવવા માટે જરા વિચાર કરે છે કે રસ્તા માટે વારંવાર રજૂ કર્યું છે। આ 3જી વાર રજૂ કર્યું છે। આ 3જી વાર રજૂ કરવાથી કહેતા છે કે અમને બનાવી આવીશું રસ્તો। આવનાર સમયમાં નહીં બને તો અમે આ કામ માટે થોડી અટકાયત કરીશું।